જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું બીટનો હલવો. તો તેના માટે મેં 500 ગ્રામ બીટ લીધા છે સરસ, અને તેને આપણે ધોઈ અને કોરા કરીને લીધા છે. હવે જે બીટ છે તેની આપણે છાલ ઉતારી લઈશું. છાલ ઉતારી અને આપણે તેને ઝીણી ખમણીની મદદથી આપણે તેને ખમણી લઈશું. આમાં 4 પ્રકારની ખમણી આવે છે, તેમાં આપણે ઝીણી ખમણી છે તેની અંદર આપણે તેને ખમણી લઈશું. તો આપણા બધા બીટ છે તે ખમણાઈ ગયા છે. હવે તેની અંદર નાખવા માટે મેં અડધું છાલિયું જેટલી જ ખાંડ લીધી છે, કેમ કે બીટ છે તેમાં ગળપણનો ભાગ થોડો હોય છે, એટલા માટે ખાંડ થોડી ઓછી લીધી છે. અને અડધું છાલિયું જેટલું આપણે ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ, બદામ, પિસ્તા. અને દૂધ છે તેને 500 ગ્રામ એને આપણે ગરમ કરી લીધું છે, કે જેથી ઝડપથી બની જાય. હવે એક ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે એક તવીમાં 1 ચમચો જેટલું અંદર ઘી ઉમેરીશું. પછી તેની અંદર આપણે જે ખમણેલું બીટ છે તેને અંદર ઉમેરી દઈશું. પછી તેને આપણે ચમચાની મદદથી સારી રીતે હલાવીને બધું મિક્સ કરી દઈશું. 5 મિનિટ સુધી આપણે તેને સતત ઘીમાં શેકી લઈશું, કે જેથી બીટ છે તે સારી રીતે શેકાઈ જાય. એને આપણે સતત હલાવતા રહીશું. તો આપણું બીટ છે તે હવે શેકાઈ ગયું છે. હવે તેની અંદર આપણે દૂધ છે તે ગરમ ઉમેરી દઈશું. 500 ગ્રામ દૂધ લીધું છે, તેને આપણે બધું જ ઉમેરી દઈશું. ગરમ કરી નાખ્યું છે એટલે તેને ઉકળતા બહુ વાર નહીં લાગે. પછી તેને આપણે સારી રીતે હલાવી લઈશું. તો આપણું દૂધ છે તે હવે ઉકળવા લાગ્યું છે અંદર. દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. હવે તેની અંદર આપણે અડધો વાટકો જેટલી અંદર ખાંડ ઉમેરીશું. પછી તેની અંદર આપણે ગાર્નિશ કરવા માટે થોડા ડ્રાયફ્રૂટ છે તે આપણે રાખીશું, અને બીજા બધા અંદર આપણે ઉમેરી દઈશું. હવે બીજા અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર અંદર ઉમેરીશું, અને 1 ચમચી જેટલો આપણે સૂંઠ પાવડર અંદર ઉમેરીશું, કે જેનાથી બીટના હલવાનો જે સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે. તો આપણું દૂધ છે તે હવે ધીમે ધીમે થોડું બળવા લાગ્યું છે. તો આપણું દૂધ છે તે સાવ બળી ગયું છે હવે, અને આપણો બીટનો હલવો છે તે બનીને તૈયાર છે. હવે તેને એક સર્વિંગ પ્લેટમાં આપણે તેને સર્વ કરી લઈશું. પછી તેની ઉપર આપણે થોડા ડ્રાયફ્રૂટ છે તે આપણે તે સર્વ કરીશું. તો આપણો બીટનો હલવો બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો. જય શ્રી